બહારની બોટ દુર્ઘટના મામલે ડીસીપી પન્ના મોમાયાનું નિવેદન। આરોપી બિનિત કોટિયાને ઝડપી લેવામાં આવ્યો। આરોપી બિનિત કોટિયા રાજસ્થાન તરફ ફરાર થઈ ગયો હતો। પોતાની નાસ્તાની લારી પર આવતા બિનિત ઝડપી પડવામાં આવ્યો છે। બિનિતનો મોબાઈલ સર્વેલન્સ પર હતો। બોટ બનાવતી કંપનીના માલિકોની પણ પૂછતાછ કરાઈ। હજી સુધી એફએસએલનો રિપોર્ટ આવ્યો નથી। આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। આરોપીઓને જે મદદ કરશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન સામે આવ્યું છે। અહીંયા ઉભા રાખો